નમસ્કાર, ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. ઉચ્ચલમ કુદલમ કિશોર કુમારમ, આ કહેવત એટલે કહેવામાં આવે છે કે કિશોર કુમારનું એવું વ્યક્તિત્વ હતું, એવું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિનો આજે 94મી જન્મ જયંતિ છે. કિશોર કુમાર એ પોતાના અલગ અંદાજ તરીકે ઓળખતા હતા અને તેમનો જે સ્વભાવ હતો, તેમના સ્વભાવને કારણે તે બોલિવૂડમાં જાણીતા સંગીતકારને તરીકે નહીં પરંતુ કિશોર દાના નામે ઓળખતા હતા. અને કિશોર દાના જે અનેક એવા ગીતો જે છે તેમણે જે ગાયા છે તે ખરેખર આજે પણ દરેક લોકોના દિલમાં જ વસેલા જોવા મળે છે અને દરેક જનરેશન માટે તેમણે ગીતો ગાયેલા છે. અને ખાસ તેમના ગીતોની જો વાત કરવામાં આવે તો ના માત્ર તેમણે હિન્દી પરંતુ ગુજરાતી, બંગાળી જેવા અનેક ભાષાઓમાં તેમણે પોતાના ગીતો રજૂ કર્યા છે. અને આ જે અભિનેતા તરીકે પણ તેમણે કારકિર્દીમાં તેમની શરૂઆત કરી હતી. તો ના માત્ર સંગીતકાર પરંતુ અભિનેતા તરીકે પણ કિશોરદા ખૂબ જ પ્રખ્યાત હતા અને આજે પણ તે પોતાની જે જગ્યા છે તે અત્યારે પણ લોકોના દિલમાં વસેલી છે. ના માત્ર અત્યારે નાનો બાળક પરંતુ અત્યારે જે વૃદ્ધો છે તે પણ જે અત્યારે કિશોર કુમારના અત્યારે ફેન છે અને આજની જે જનરેશનના યુવાનો છે, આજની જનરેશનના યુવાનોને પણ કિશોરદાના જે ગીતો છે ખૂબ જ ગમતા હોય છે. કિશોરદાની કારકિર્દીની શરૂઆત પણ ખૂબ જ રોમાંચક રીતે શરૂ થઈ હતી અને તેમની જો કારકિર્દીની શરૂઆત જો કરવાની વાત કરીએ તો તેમની કારકિર્દીની શરૂઆત પણ એક અલગ મિજાજથી થઈ હતી. તો તેમની કારકિર્દી સાથે પણ એવી અનેક વાતો જોવા મળી રહી છે. તો આજે જે કિશોરદા છે તેમની જન્મ જયંતિ છે, 94મી જન્મ જયંતિ છે. કિશોરદા એક એવું અલગ વ્યક્તિત્વ હતા, તેમને વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે ભૂષણ અવસ્થી કે જેઓ વોઇસ ઓફ ધ કિશોર છે. ભૂષણજી, તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ભૂષણજી, આજે કિશોરદાની આજે 94મી જન્મ જયંતિ છે. કિશોરદાની જો વાત કરીએ તો કિશોરદાના દરેક ગીતો આજે પણ એટલા જ પ્રખ્યાત છે. તે સમયમાં તો કિશોરદાના ગીતો પ્રખ્યાત હતા જ, પરંતુ આજની જે જનરેશન છે તે લોકોના દિલમાં પણ કિશોરદાના જે ગીતો છે હજુ પણ વસેલા જોવા મળે છે. એ રિક્ષાવાળાની જે અત્યારે આપણે મુસાફરી કરતા હોય તો રિક્ષાવાળાને ત્યાં પણ આપણે કિશોરદાના ગીતો સાંભળતા હોઈએ છીએ અને મર્સિડીઝ વાળા પણ કિશોરદાના ગીતો સાંભળતો હોય છે. એટલે કિશોરદા એક અલગ મિજાજ વ્યક્તિત્વ તો હતું જ, પરંતુ સાથે સાથે અત્યારે પણ તે સૌ લોકોના દિલમાં વસેલા છે. તો કિશોરદા વિશે તમે શું કહેવા માંગો છો? હું કિશોરદા વિશે એટલું જ કહીશ કે એક એવું વ્યક્તિત્વ હતું કે હી વોઝ અ કમ્પ્લીટ પર્સન, અ કમ્પ્લીટ સિંગર એન્ડ અ કમ્પ્લીટ એન્ટરટેનર. બહુ ઓછા વ્યક્તિઓ આ દુનિયામાં આવે છે અને પોતાના જે શોર્ટ સમય કહેવાય, હી વોઝ 58 એન્ડ હી પાસ્ડ અવે. તો એ જે કહે છે ને કે જિંદગી લંબી હોની चाहिए, બડી નહીં. તો ઉનકી જિંદગી લંબી બી થી, બડી બી થી. ઓર આપણે કહીએ કે એટલું બધું પોતાના જિંદગીમાં એ આપીને ગયા છે. ફોર એક્ઝામ્પલ, જે આજના એમના સોંગ્સ છે, જે આજની જનરેશન અત્યારે પણ આટલું બધું સાંભળે છે, એને પસંદ કરે છે. અને મારો સન છે, હી ઇઝ ઇન ટીનેજ, એને બી એટલા જ ગીતો ગમે છે. આવતીકાલે સપોઝ મારો કાર્યક્રમ છે તો હી વોઝ દેર ઇન મેકિંગ ધ લિસ્ટ કે ડેડી આ સોંગ લો, આ સોંગ લો. તો એ માત્ર એમનું આઈ મીન કે એઝ અ કેરિયર તમે જુઓ તો એમાં બી એટલી બધી વિવિધ એમની પેલી પાસાઓ આપણે કહી શકીએ કે ઇટ વોઝ વેધર ઇટ વોઝ એક્ટિંગ, સિંગિંગ, મ્યુઝિક ડિરેક્શન કે પછી ફિલ્મ ડિરેક્શન, પ્રોડક્શન, દરેક ક્ષેત્રમાં એ એકદમ કામયાબ રહ્યા છે અને એકદમ ઉત્કૃષ્ટ એમણે જે છે આખું એમનું કામગીરી રહીને એણે પ્રોડક્શન આખું આપેલું છે. તો એમના સોંગમાં બી એટલા વેરિએશન છે, દરેક મૂડના હોય, ચાહે રોમેન્ટિક સોંગ હોય, સેડ સોંગ્સ હોય, કોઈ મોટિવેશનલ હોય કે પછી ધમાલ મસ્તીના ગીત, દરેક મૂડના, દરેક પ્રકારના ગીત કિશોરદાએ ગાયેલા છે. જી બિલકુલ. અને કિશોરદા જે રીતે અલગ મિજાજ ધરાવતા હતા, ઘણા એવા કિસ્સાઓ તેમની જિંદગીમાં રહેલા છે. તો એવા અમુક કિસ્સાઓ કે જે તમને યાદ હોય ને તમે કહેવા માંગતા હો? ડેફિનેટલી ઘણા બધા કિસ્સાઓ એમની વિશે ઘણું બધું કહેવાય છે. કિશોર કુમારજીના સ્વભાવ વિશે હું એના માટે કંઈ ટિપ્પણી કરી શકું એવો બહુ નાનો એક સિંગર છું, કંઈ કહી શકું એમ. પણ મને લાગે છે કે એમના જે એપ્રોચ હતો એને હિસાબે લોકો દે વેર પરસિવિંગ હિમ કે આ માણસનો આ પ્રકારનો નેચર છે, કે આ એમ કે આ રીતના બિહેવ કરે છે. બટ આઈ થિંક ઇટ વોઝ સિચ્યુએશનલ. ઘણી વખત જુઓ તો આઈ મીન આઈ હર્ડ કે હી વોઝ હેવિંગ સાયગલ સાહેબ એઝ ઇઝ આઈડિયલ. એવી જ રીતના રવિન્દ્રનાથ ટાગોર છે, એમના માટે એને બહુ જ માન હતું. તમે જુઓ તો ડેની કેલ કરીને જે સિંગર હતા એને એ પોતાના ગુરુ માનતા અને એના ઘરમાં પોસ્ટર્સ લાગેલા હતા. નેચરની વાત કરીએ આપણે તો હી રિસ્પેક્ટેડ સત્યજીત રે લાઈક એનીથિંગ, એટલે જ્યારે એમણે ફિલ્મમાં એમણે ગાયું તો રે સાહેબે જ્યારે એમને પોતાનું પેમેન્ટ માટે કહ્યું તો હી જસ્ટ સેડ કે થેન્ક યુ દાદા. અને લેટર ઓન વેન હી વોઝ ઇન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટ દેટ ટાઈમ ઓલ્સો કિશોર કુમાર કેમ અહેડ અને એમને હેલ્પ કરેલી.
तो लोगों गमे थे कि एमना विषय, बट आई डोंट थिंक इट वाज ट्रू. इट वाज कि जैसा जिसको लगा वैसा उसने मतलब मान लिया, या फिर ही हिमसेल्फ वाज यू नो इन अ वे ट्राइंग टू शो देम द मिरर. ઘણી વખત એમ કહેતા કે કિશોર કુમાર પેમેન્ટ ના આવ્યું હોય તો રેકોર્ડિંગ સ્ટાર્ટ નથી કરતા. આપણે ઘણા એવા કિસ્સા સાંભળ્યા છે કે એમના ડ્રાઈવર હતા અબ્દુલ કરીને, એમને પૂછે અબ્દુલ ચાય પી લી, એટલે હા દાદા પી લી. દેન હી અન્ડરસ્ટુડ કે ભાઈ ચલો પેમેન્ટ આવી ગયું છે, નાવ ગો ઓન. બટ મેં તમને જેમ કહ્યું એમ દરેક કિસ્સામાં એવું નથી બનતું હતું. હા, હી વોઝ વેરી રિજિડ અને સ્ટ્રોંગ ઓફ હિઝ ઓપિનિયન્સ, અને એની સ્ટાઇલ હતી કે ભાઈ હું આ રીતના કામ કરીશ. ઇફ યુ વોન્ટ મી ટુ સિંગ તો યુ શુડ ફોલો માય કન્ડિશન્સ. આઈ થિંક દેટ વોઝ વોટ હી વોન્ટેડ ટુ પ્રૂવ, એન્ડ ડેફિનેટલી પીપલ યુઝ ટુ ફોલો હિઝ નોર્મ્સ અને એની કન્ડિશન, કારણ કે હી વોઝ ધ વન એક્સક્લુઝિવ વન. અને આઈ થિંક જ્યાં એક્સક્લુઝિવિટી આવે ત્યાં કદાચ આવો એટીટ્યુડ લોકોનો રહેતો બી હશે, હોવો બી જોઈએ. કિશોર કુમારને કિશોર દા કેમ કહેવાય છે? આ એક ખૂબ જ રહસ્યમય વાત છે, કારણ કે હજુ પણ કેટલા એવા લોકો છે કે જે આ વાતથી અજાણ છે. તો કિશોર કુમારને કિશોર દા કહેવા પાછળનું કોઈ એવું કારણ કે એમના કંઈ ખાસ ગીતો પાછળ એવું કોઈ કારણ? આઈ થિંક લોકો પ્રેમથી કિશોર દા કહેતા હોય છે. આઈ થિંક ઇટ્સ બેંગોલી, વોઝ બોર્ન ઇન બેંગોલ ફેમિલી, બ્રાહ્મણમાં. દેટ ઇઝ ધી ઓનલી રીઝન આઈ થિંક કે એમને કિશોર દા કહેવામાં આવે છે, અને બહુ પ્રેમથી લોકો આજે બી કહે છે કિશોર દા. જી. અને કિશોર કુમારની જો વાત કરીએ ભૂષણજી, તો કિશોર કુમારના ગીતો આપણને અલગ જ ઝોનમાં લઈ જાય છે. જ્યારે પણ એમના ગીતો સાંભળવામાં આવે ત્યારે આપણને એક અલગ જગ્યાએ પહોંચી ગયા હોય તેવો અહેસાસ થતો હોય છે. તો તેમના એવા કોઈ એવા ગીત કે જે એમને કારકિર્દીની શરૂઆતમાં ગાયા અને તે આજે પણ પ્રખ્યાત છે, આજે પણ લોકોના દિલમાં વસેલા છે તે ગીતો? વેરી ટ્રુ. હી સ્ટાર્ટેડ હિઝ કેરિયર જે આપણે કહીએ ને કે કોરસ સિંગર તરીકે બોમ્બે ટોકીઝમાં, વેર એમના એલ્ડર બ્રધર એક ટાઈમે સુપરસ્ટાર હતા અશોક કુમારજી, વોઝ વર્કિંગ દેર. અને ધીરે ધીરે એમને ફિલ્મમાં પ્લેબેક સિંગિંગ માટે બી મળ્યું. પહેલું સોંગ એમણે દેવાનંદ સાહેબ માટે ગાયું, મરને કી દુઆએં ક્યું માંગુ જીને કા બહાના. તો દેટ વોઝ હિઝ ફર્સ્ટ સોંગ. અને ઘણા બધા ગીતો એમણે ત્યારબાદ દેવાનંદ સાહેબ માટે ગાયા. ઇન અરાઉન્ડ 1950 જ્યારે બર્મંદા એમને સાંભળ્યા, સચિન બર્મંદાએ, દેન હી ટોલ્ડ હિમ કે કિશોર, he knew કે સાયગલ સાહેબનો ફોલોઅર છે, and he was singing as per his style. ત્યારે એમણે એને કહ્યું કે તારો અવાજ એટલો સરસ છે, તો યુ કમ અપ વિથ યોર ઓન સ્ટાઇલ. અને વોટ આઈ હિયર કે એમણે પર્સનલી એને એટલા ગાઈડ કર્યા, કોચ કર્યા કે આઈ મીન ગ્રેજ્યુઅલી કિશોર કુમાર ઇફ યુ સી 50sથી એમની એક સ્ટાઇલ બનતી ગઈ, અને 60s પછી અને ખાસ કરીને આરાધના પછી તો હી વોઝ ટોટલી અ ડિફરન્ટ સિંગર. તો દેટ વોઝ ધ જર્ની ઓફ ફ્રોમ 50 to 60 કે જ્યારે he developed himself as કિશોર કુમાર rather than singing song like સાયગલ સાહેબ. સાયગલ સાહેબ has been ideal for everybody, for many of the singers of that generation. લતાજી હોય કે કિશોર કુમાર હોય કે મુકેશજી હોય, તો એમાંથી પોતાની સ્ટાઇલ એમણે ડેવલપ કરી. એન્ડ દેન હી સેંગ ફોર મોસ્ટલી ફોર ઓલ ધ મ્યુઝિક ડિરેક્ટર્સ ઓફ દેટ ટાઈમ. શંકર જયકિશન હોય છે કે પછી એઝ આઈ સેડ એસ ડી બર્મન તો એમના ફેવરેટ હતા તે, અને ઘણા બધા ગીતો એમની સાથે એણે ગાયા, ઘણી બધી મૂવીઝ દેવાનંદ માટેની. કોઈ એકાદ બે એવું ગીત કે જે એમને દેવાનંદજી માટે ખાસ ગાયું હોય? ઘણા બધા એમણે ગાયા છે, આઈ મીન 50-60sના એરામાં. પણ મને જે ગમે, સપોઝ એ સોંગ સંભળાવું આપને. જી બિલકુલ. દુખી મન મેરે સુન મેરા કહેના, જહાં નહીં ચેના वहाँ नहीं रहना, दुखी मन मेरे दर्द हमारा कोई न जाने, अपनी गरज के सब है दीवाने, पत्थर के दिल मोमन होंगे, चाहे जितना नीर बहा ले, दुखी मन मेरे सुन मेरा कहना, जहाँ नहीं चैना वहाँ नहीं रहना, दुखी મન મેરે. જી બિલકુલ, અને ખૂબ જ સરસ તમે આ ગીત ગાયું. ભૂષણજી, કહેવાય છે કે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા જે મોટા અભિનેતાઓ હતા તેમનો અવાજ કિશોરદા હતા. અને આ જે અભિનેતાઓ છે તેમની કારકિર્દી પાછળ કિશોરદાનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે, કારણ કે તેમનો જે અવાજ હતો તે અભિનેતાઓને તેમની કારકિર્દીમાં આગળ જવા માટે ખૂબ જ મદદ કરી હતી. તો રાજેશ ખન્ના સાથે કિશોરદાએ કોઈ એવું ગીતમાં પાછળ કામ કર્યું હતું, એવું કોઈ ગીત? ચોક્કસ. અને એની બિફોર દેટ આઈ વુડ લાઈક ટુ સે કે રાજેશ ખન્ના અને કિશોર કુમાર એ બંને ટોપ પર આવ્યા. દે વેર એટ આઈ મીન ટોપ લેવલ, બટ સ્ટીલ રીચિંગ ધી હાઇટ્સ અને બિકમિંગ પેરેલલ ઓફ ઈચ અધર. દેટ વોઝ આરાધના. અને આરાધનાના જે ગીતોનું રેકોર્ડિંગ કરવાનું હતું તે પેલા
એસ.ડી. બર્મને રાજેશ ખન્નાને કહ્યું કે આપ આવો અમને મળવા, અને કિશોર કુમાર વોન્ટેડ ટુ મીટ હિમ. રાજેશ ખન્નાએ કહ્યું કે આઈ ડિડન્ટ નો, પણ હું ગયો ત્યાં અને અમે લોકો બેઠા, ખાલી અમે બે જણા મળ્યા, વાતો કરી. એટલે મેં એવું કંઈ કામ હતું તો કે નહીં, બસ એમ જ વાત કરવી હતી. ઈ વોઝ લાઈક કે બસ થોડી વાર બેઠા, વાતો કરીને એમ ચલો બાય. તો રાજેશ ખન્ના ફેલ્ટ ઓકવર્ડ, આઈ મીન કે શેના માટે મને બોલાવ્યો છે. દેન હી આસ્ક્ડ બર્મન દાદા કે દાદા તમે મને કહ્યું મળ્યો, પણ બીજું કંઈ કામ તો હતું નહીં એમને. તો એ સેડ કે આઈ ડિડન્ટ નો, મને એમણે કીધું કે મળવું છે એટલે આઈ જસ્ટ ટોલ્ડ યુ, ને તમારી મીટિંગ ગોઠવી. Then when the recording was done and Rajesh Khanna heard, then he realized કે that meeting was કે કિશોર કુમાર wanted to learn his mannerisms, his way of speaking, એ ઉચ્ચારો કેવી રીતના કરે છે, અને that reflected on the songs. રાજેશ ખન્ના said કે I felt કે હું પોતે જ ગાઈ રહ્યો એવું મને લાગ્યું, અને એટલે એમને ત્યારે ખ્યાલ આવી ગયો કે મારી મીટિંગ એ વખતે શું કામ એમણે માગેલી. જી, એકાદ એવું ગીત કે રાજેશ ખન્નાજી માટે કિશોરદીએ જે ગાયું હોય? શ્યોર, ઘણા બધા બહુ સરસ ગીતો એમણે ગાયેલા છે. મારું એક ફેવરિટ છે આર.ડી. બર્મન સાહેબનું, જે એમણે ગાયું, લતાજીએ ગાયું, અને કિશોર કુમારને જેના માટે એવોર્ડ મળ્યો, ફિલ્મફેર એવોર્ડ. સાંભળાવું આપને. જી બિલકુલ. ન જાને ક્યું દિલ સે ये आवाज आई, मिलन से है बढ़ के तुम्हारी जुदाई, इन आँखों के आंसू न कहलाते मोती, अगर तुम ना होते, अगर तुम ना होते, हमें और जीने की चाहत ना होती, अगर तुम ना होते, अगर तुम ना होते. ખૂબ જ સરસ. અને ખરેખર આ ગીત તો આજે પણ આજની જે જનરેશન છે એ લોકોના ચહેરા ઉપર જ્યારે આ ગીત આવે છે ત્યારે આપોઆપ તે લોકોના ચહેરા ઉપર એક અલગ જ મિજાજ જોવા મળતો હોય છે, જે એ સમયમાં કિશોરદાએ આ જે ગીત ગાયું હતું. અને આજના જે સમયની જે જનરેશન છે આ ગીત આજે પણ જે છે તે મમણાવતી હશે, આજે પણ તેમના દિલમાં આ ગીત વસેલું છે. અમિતાભ બચ્ચન માટે જે ગીત ગાયા છે કિશોર કુમારે, એમનામાંથી કોઈ એવું ગીત કે જે આજે પણ આટલું જ આજની જનરેશનમાં પ્રખ્યાત હોય? ઘણા ગીતો, જેમ રાજેશ ખન્ના સાહેબની કેરિયરમાં એમનું કોન્ટ્રીબ્યુશન રહ્યું, અમિતાભ બચ્ચનની કેરિયરમાં પણ રહ્યું છે. અને આઈ થિંક કે ઇન બિટવીન દે હેડ સમ ઇશ્યુ, અને તમે જુઓ તો વચ્ચે એમણે ગાવાનું એમની માટે બંધ કરી દીધેલું. નસીબ છે, કુલી છે, દેશપ્રેમી, સમ ઓફ ધ ફિલ્મ્સ કે જ્યાં એમણે એવું નક્કી કર્યું કે હું અમિતાભ બચ્ચન માટે અવાજ નહીં આપું. તો એ વખતે બી અમિતાભ બચ્ચનની મૂવીઝ વેર હિટ અને સોંગ્સ હિટ હતા, બટ પીપલ ફેલ્ટ કે સમથિંગ ઇઝ લેકિંગ એમ. અને દેન અગેન દે પેચ્ડ અપ, અને ફરીથી હમણે જાદુગર ફિલ્મ હતી, તુફાન હતું, એમાં હી ગેવ હિઝ વોઇસ. ઇવન પેલી શહેનશાહમાં બી આપેલો એમનો વોઇસ. તો એટલા ઘણા બધા ગીતો છે કે અમિતાભ બચ્ચનજી માટે અરાઉન્ડ 135-140 સોંગ્સ ગાયા છે. અને મને ઘણા બધા સોંગ્સ ગમે છે, એમાંથી કયું સંભળાવું કયું નહીં એવું ઘણી વખત થાય, બટ આઈ વિલ ટ્રાય ટુ સિંગ વન ઓફ માય ફેવરેટ કિશોર કુમાર માટે. दिलबर मेरे कब तक मुझे ऐसे ही तड़पाओगे, मैं आग दिल में लगा दूंगा वो कि पल में पिघल जाओगे, एक दिन आएगा प्यार हो जाएगा, हो मैं आग दिल में लगा दूंगा वो कि पल में पिघल जाओगे, पल में पिघल जाओगे. આના તમે જોયા છે એમ ઘણા વર્ઝન્સ બી અત્યારે બને છે, ઘણા બધા અલગ અલગ ટેમ્પો અને ચેન્જ કરીને એ રીતના બને છે. તો ધીસ સોંગ ઇઝ ધેટ ફેમસ ફ્રોમ સત્ય પે સત્તા. બિલકુલ બિલકુલ. અને એ જે પિક્ચર હતું તે મૂવીમાં જે ગીત આ કિશોરદાનું જે હતું એ ખરેખર આજે પણ એટલું જ પ્રખ્યાત છે, આજે પણ આજે જે ગાવામાં આવે છે. પરંતુ જે કિશોરદાના જે ગીતો હતા, જે અલગ મિજાજ હતો, તેમ આજે કહી શકાય કે આજે એમના જેવું જે ગીત છે તે કોઈ જ ના ગાઈ શકે. અને એમના એવા ઘણા એવા ગીતો રહેલા છે કે આજે જો કોઈ સિંગર ગાવાનો ટ્રાય પણ કરે તો તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ પડી જાય, કારણ કે જે કિશોરદાના અલગ અંદાજમાં ગાવામાં આવતું,
જે અલગ મિજાજમાં તે ગાતા હતા. એમ કહેવાય છે કે તે જ્યારે ગીતો ગાતા ત્યારે તે ગીતોમાં અંદર ખોવાઈ એટલા જતા હતા કે તે પોતે જ ગીત જે ગઈ રહ્યા છે તે પોતે અનુભવ કરતા હતા. તે પાત્રમાં છે તે પાત્ર અનુભવતા હતા અને ત્યારબાદ તે આ ગીત ગાતા હતા. માટે કહેવાય છે કે તેમને એવા ઘણા એવા ગીતો ગાયા છે. ભૂષણજી, ના માત્ર તેમને હિન્દી પરંતુ ગુજરાતી ગીતો પણ ગાયા છે અને એમના ગુજરાતી ગીતો પણ ખૂબ જ પ્રખ્યાત છે. તો એકાદ એવું ગુજરાતી ગીત કે જે આજે પણ પ્રખ્યાત હોય? ડેફિનેટલી. હું અમદાવાદનો છું, આપ પણ અમદાવાદમાં, આપણે અત્યારે અમદાવાદમાં છે. અમદાવાદ ઉપર બહુ સુંદર એક ગીત લખાયું અને એમણે ગાયું. જે પિક્ચરાઇઝેશન એ વખતના અમદાવાદ ઉપર બન્યું. રિસેન્ટલી એનું એક વર્ઝન બી આવ્યું છે, ન્યૂ અમદાવાદ કેવું છે ને. બટ દેટ સોંગ કે જેમાં અસરાનીજી વોઝ ધી હીરો અને પિક્ચર હતું આખું રિક્ષા ઉપર જ, તે અમદાવાદનો રિક્ષાવાળો. એ સોંગ ટાઇટલ એમણે ગાયું છે. હું તમને સંભળાવું ચોક્કસ. હું અમદાવાદનો રિક્ષાવાળો, 999 નંબર વાળો, અમદાવાદનો રિક્ષાવાળો, 999 નંબર વાળો, અમદાવાદ અમદાવાદ બતાવું ચાલો. રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય, જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના મોટા ખાય. અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો, અમદાવાદ બતાવું ચાલો. એટલે એ આખું જૂનું અમદાવાદ બી બતાવે છે. એ વખતની ફેમસ રેસ્ટોરન્ટનું ફાફડા જલેબી દાળની બધી વાતો બી થાય છે. બહુ બહુ સુંદર ગીત એમણે ગાયેલું છે. જી બિલકુલ. અને ભૂષણજી, કહેવાય છે કે જે રીતે તે ગીત ગાતા હતા તે ગીતમાં પોતે જ ખોવાઈ જતા હતા. અને ખાસ તેમની જો કારકિર્દીની વાત કરવામાં આવે, જે રીતે તેમનો અલગ મિજાજ, અલગ સ્વભાવ હતો, જે ઉછલમ કુદલમ કિશોર કુમારમ કહેવાય છે, અને એવી જ રીતે તેમની કારકિર્દીની શરૂઆત જ પણ કંઈ અલગ રીતે થઈ હતી. તો તેમની કારકિર્દી વિશે તમે કંઈ કહેવા માંગતા હો? હું કહીશ કે એમને ઇન્ટ્રોડક્શન જે બોલિવૂડમાં કરી યુડલિંગની, વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ વિથ જીમી રોજર્સ છે કે ટેક્સ મોર્ટન, એ વખતના જે સિંગર્સ હતા ઇંગ્લિશ સોંગ્સના, અને એની પાસેથી હી એડોપ્ટેડ ધ યુડલિંગ સાઇડ. તો ઘણા બધા એવા ગીતો છે જે એમણે શરૂઆતમાં યુડલિંગ સાથે ગાયા, અને દેન ઇટ બીકેમ અ ટ્રેન્ડ કે જ્યારે કિશોરદા ગાય તો યુડલિંગ તો લોકો એક્સપેક્ટ કરે જ. એમાંનો કોઈ એકાદ ગીત? હા, શંકર જયકિશનનું એક ગીત છે, હું સંભળાવું આપણે. બહુ ઓછા ગીતો એમણે શંકર જયકિશનજી માટે ગાયા છે, પણ બહુ જ સરસ છે. રાજેશ ખન્ના ઉપર ફરી છે. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. Yodelay yodelay oh, 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 yodelay yodelay oh. જી. અને આ ગીતની જો ભૂષણજી જો વાત કરીએ તો આ ગીત જ્યારે પણ સાંભળવામાં આવે તો ત્યારે આપણો એક અલગ, આપણને પણ એક અલગ સ્ફૂર્તિ આવી જાય છે. આપણે અલગ જ ઝોનમાં જતા રહેતા હોઈએ છીએ. અને ત્યારે જ્યારે કિશોર કુમારે જ્યારે આ ગીત ગાયું, અને એ ગીત પાછળ પણ ઘણી એવી કહાની રહેલી છે, અને એ ગીત જે રીતે એમને ગાવામાં આવ્યું હતું તે કહેવાય છે કે એ ગીત આજે પણ જો કોઈ ટ્રાય કરે, કોઈ એવું સિંગર, તો તે ગાવામાં તે ખૂબ જ તેમને તકલીફ પડે. પરંતુ કિશોર કુમારે જે રીતે આ ગીતનો ઢાળ પસંદ કર્યો, જે રીતે ગીત તેમણે પસંદ કર્યું છે, તો ખરેખર તે ગીત ખૂબ જ પસંદીદા, અને આજે પણ તે ગીત એટલું જ પ્રખ્યાત છે. અનેક એવી ભાષાઓમાં તેમણે ગીત ગાયા છે, જેમ કે ગુજરાતી, હિન્દી અને બંગાળી ભાષામાં પણ તેમણે ગીત ગાયા છે. તેના વિશે તમે શું કહેશો? બંગાળીમાં ઘણા ગીતો એમણે ગાયા છે, અને ખાસ કરીને આર ડી બર્મનની એક સ્ટાઇલ બી રહી છે કે એમણે બંગાળીમાં કમ્પોઝિશન્સ જે હોય એને હિન્દીમાં રેપ્રેઝેન્ટ કર્યા, અથવા તો વાઇસ વર્સે. એક કમ્પોઝિશન એને બંગાળી હિન્દી બંનેમાં બનાવેલું છે. કહાની ફિલ્મ તમે જોઈ હશે તો એના બેકગ્રાઉન્ડમાં તમને કિશોરદાના ગાયેલા બંગાળી સોંગ્સ સેમ જે હિન્દીના છે એ ટોન્સમાં, એ ટ્યુન તમને સંભળાશે. તો દેર આર મેની સોંગ્સ, અને એમનું બેવનું કોમ્બિનેશન હતું. શું તમે અમરપ્રેમના ગીતો તમે અમુક જુઓ તો દે વેર ઇન બેંગોલી એઝ વેલ. એક બહુ જ સુંદર ગીત છે એમાંનું, ચિંગારી कोई भड़के तो सावन उसे बुझा दे, सावन जो अगन लगाए उसे कौन बुझाए, हो उसे कौन बुझाए. पतझड़ जो बाग उजाड़े
वो बाग बहार खिलाए, जो बाग बहार में उजड़े उसे कौन खिलाए, हो उसे कौन खिलाए. જી ખૂબ જ સરસ. ભૂષણજી એમને એક ના માત્ર સંગીતકાર પરંતુ એક શ્રેષ્ઠ અભિનેતા પણ હતા. Right. એમને ઘણી એમની જે કારકિર્દીની શરૂઆત હતી તેમણે અભિનય પણ કર્યો છે. તો તેમના અભિનય પાછળની શું કહાની રહેલી છે ને તેમને એક શ્રેષ્ઠ અભિનેતા તરીકે શા માટે ઓળખવામાં આવતા હતા? એમને વોટ આઈ હર્ડ કે નાનપણથી બિકોઝ અશોક કુમારજી વોઝ ઇન ટુ એક્ટિંગ, તો એમને પહેલેથી એક્ટિંગનો જ ઇન્ટરેસ્ટ હતો. એન્ડ દેટ વોઝ વાય ઇનિશિયલી ઇન અરાઉન્ડ 50s જે 48થી એમણે પહેલું સોંગ ગાયું પછી વોઝ નોટ વેરી સિરિયસ અબાઉટ પ્લેબેક સિંગિંગ. એટલે એમનું ફોકસ અભિનય ઉપર જ રહ્યું હતું પહેલાંના વર્ષોમાં અને ફિલ્મ પ્રોડક્શનમાં બી રહેલું. સો દેટ વોઝ હિઝ મેઇન ફોકસ. એટલે પહેલાં તો ઇનિશિયલી એવું બી હતું કે લોકો જે સિંગર્સ પોતે હોય એ જ એક્ટર હોય અથવા તો ઓન સ્ક્રીન હોય, કારણ કે પ્લેબેકનો કન્સેપ્ટ નહોતો. બટ હી વોઝ દેર ઓલરેડી કે જ્યારે પ્લેબેકનો કન્સેપ્ટ હતો એટલે એમણે રોલ કરેલા ડિફરન્ટ રોલ. બટ બેઝિકલી એક કોમેડી માટેની એમ જે ગ્રીપ હતી, ટાઈમિંગ હતી, દેટ વોઝ એક્સેલન્ટ. તમે જુઓ તો આજની જે વાત કરીએ, આજના ન કહેવાય પણ આઈ મીન મચ અર્લિયર ગોવિંદાજી જુઓ તો હી વોઝ ફેન ઓફ કિશોર કુમાર એન્ડ હી યુઝ ટુ ઓબ્ઝર્વ એમની મૂવીઝ જોઈને એમ કે એમનું ટાઈમિંગ કેટલું પરફેક્ટ છે. બિકોઝ કોમેડીમાં ટાઈમિંગ ઇઝ ઓલમોસ્ટ એવરીથિંગ. આઈ મીન એના ઉપર જ આખું ડિપેન્ડન્ટ છે. છતાં એમણે સિરિયસ રોલ્સ બી કરેલા છે. અને વેન હી વોઝ ઓન સ્ક્રીન અમુક સોંગ માટે એમને એવું બી લાગ્યું કે હું આ ગીત ગાઈશ તો એની કરતાં રફી સાહેબ સારું ગાશે, ફોર એક્ઝામ્પલ. સો હી ટોલ્ડ ધ પ્રોડ્યુસર કે આ ગીત હું ભલે ઓન સ્ક્રીન હોઉં પણ તમે ગવડાવો રફી સાહેબ પાસે. સો દેટ ઇઝ અ યુનિક એક્ઝામ્પલ એમ. અને દેટ શોઝ કે હી વોઝ નોટ જેલસ અબાઉટ એનીબડી. એની સાથેના કોઈ બી સિંગર હોય, કોઈ બી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યક્તિ, કોઈ માટે જેલસી એમને ક્યારેય લાગી નથી. જી જી બિલકુલ. અને ભૂષણજી, કિશોર કુમારજીને જો વાત કરવામાં આવે તો તેમણે તેમના કો સિંગર સાથે જે ગીતો ગાયેલા છે તે ગીતો પણ ખૂબ જ ચર્ચિત છે અને ખૂબ જ પ્રખ્યાત છે. તો સાથે તમને જો વાત કરીએ તો તેમના કો સિંગર સાથે ગાયેલા કોઈ એવા એકાદ બે ગીત કે જે તમે પ્રસ્તુત કરવા માંગતા હો? ડેફિનેટલી એમણે કો સિંગર સાથે ડ્યુએટ્સ આપણે જે કહીએ બહુ ગાયેલા છે. ફિમેલ્સ સ્પેશિયલ લતાજી, આશાજી જોડે, રફી સાહેબ જોડે બી મેલ ડ્યુએટ્સ જે એ ટાઈમે એની મૂવીઝ બનતી, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હાની હોય, સપોઝ દોસ્તાના કે ધર્મવીર કે એ ટાઈપની, ત્યારે ડ્યુએટ્સ બનતા. હી વોઝ નોટ ધેર ઇન ધર્મવીર બટ આઈ મીન એ ડ્યુએટમાં પણ એ ટાઈપના જે સોંગ્સ બનતા ત્યારે એવું હતું કે મેલ ડ્યુએટ્સ પણ આવતા, લાઈક ફિમેલ ડ્યુએટ્સ આવતા. અને લતાજી, આશાજી જોડે બહુ બધા સોંગ્સ એમણે રેકોર્ડ કર્યા, ગાયા એઝ અ ડ્યુએટ. અને એક એક્સક્લુઝિવિટી મને જે લાગે છે કહું કે એઝ અ સિંગર, એઝ અ સોલો સિંગર, મેલ સિંગરે પણ કોઈ સોંગ ગાયું હોય અને ફિમેલે લતાજી સપોઝ ગાયું હોય કે આશાજીએ પણ ગાયું હોય, સૌથી વધારે સોંગ કિશોર કુમારના છે. ઈના મીના ડીકાથી શરૂ કરીએ આપણે તો મેરે નૈના સાવન ભાદો, અગર તુમ ના હોતે, જિંદગી પ્યાર કા ગીત, બહુ બધા એવા ગીતો છે કે જે એમણે સોલો પોતે બી ગાયા હોય અને કોઈ ફિમેલ સિંગરે બી ગાયા હોય. અને મેં કે રીમઝીમ ગીરે સાવન સાંભળીએ આપણે તો એમનું જે વર્ઝન હશે ને એકદમ એક જ કમ્પોઝિશન બધું જ હોય પણ જે પ્રેઝન્ટેશન છે દેટ વુડ બી ટોટલી ડિફરન્ટ. એમ સેમ ટુ સેમ ફિમેલ જેવું ગાયું એવું નહીં હોય. લાઈક મેરે નૈના વખતે आर डी बर्मन साहब ने कहा कि भाई क्लासिकल गाना है तो कि वो छोड़, मुझे गाना दे, ट्यून दे और मैं 15 दिन बाद आता हूँ रेकॉर्डिंग करने. અને 15 દિવસ પછી જ્યારે રેકોર્ડ થયું ત્યારે આર ડી બર્મન ખુદ કહે છે કે મને એવું લાગ્યું નહીં કે મેં જેને ટ્યુન આપ્યો તો એમાં કંઈક કચાશ હોય, પણ એણે પોતાની સ્ટાઇલથી જે બનાવ્યું છે દેટ વોઝ એક્સલન્ટ. આઈ મીન ધ વે હી સેંગ, સો દેટ વોઝ હિઝ સ્પેશિયાલિટી. જી બિલકુલ. તો એકાદ એવું ગીત કે જે એમને કો સિંગર સાથે ગાયેલું છે? કો સિંગર તો આજે નથી. આઈ ડોન્ટ નો ઇફ યુ કેન સિંગ ઓર નોટ, બટ હા, ડ્યુએટ માટેથી મને ઘણા ગીત ગમે છે. એમાંનું મને એક જૂનું એક સોંગ બહુ ગમે છે, એમણે પોતે જ ગાયેલું, મધુબાલાજી જોડે. સંભળાવો. ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा, कहा दो दिलों ने कि मिलकर कभी हम न होंगे जुदा. ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा. અને એવું જ એક ડ્યુએટ જે બહુ ફરમાઈશ મળતી હોય છે અમિતાભ બચ્ચનનું છે, એટલું લોકોને આજે બી ગમે છે. સંભળાવો. ઇંતહા હો ગઈ ઇંતજાર કી, આઈના કુછ ખબર મેરે યાર કી, ये हमें है यकीन
बेवफा वो नहीं, फिर वजह क्या हुई इंतजार की आए. જી જી ખૂબ જ સુંદર. એટલે- અને આ ગીત ખરેખર આજે પણ સાંભળીને તો આજે પણ એમ થાય કે કિશોરદાએ એ સમયમાં પણ જે ગીત ગાયું હતું, Definitely. આજે એના ઘણા એવા પાર્ટ બન્યા છે, ઘણા એવા ન્યૂ વર્ઝન બન્યા છે, પરંતુ જે કિશોરદાએ જે ગીત ગાયું છે એ ખરેખર ઓરિજિનલ જે સોંગ છે તે ખરેખર આજે પણ તેની આગવી ઓળખ છે ને આજે પણ તે ઉમદા ગીત ગવાયું છે. Right. તો જે આજે કિશોર કુમારની જે જન્મ જયંતિ છે, ભૂષણજી, આજે કિશોર કુમારની જન્મ જયંતિ નિમિત્તે તમે કયું સોંગ ડેડિકેટ કરવા માંગો છો? હું આવતીકાલે એકચ્યુઅલી એક શો કરી રહ્યો છું એમના ડેડિકેશન માટે, બર્થડે સ્પેશિયલ, અને બધા મારા ગમતા લોકોના ગમતા સોંગ લઈ લીધા. એટલે એક કોઈ પર્ટિક્યુલર પિકઅપ કરવું બહુ અઘરી વસ્તુ છે મારા બિલકુલ. માટે. એક એમનું જૂનું અત્યારે યાદ આવે, લક્ષ્મીકાંત પ્યારેલાલજી માટે ગાયેલું, પોતે જ ફિલ્મ ઉપર છે, એ હું સંભળાવું આપને. જી જી બિલકુલ. मेरे महबूब कयामत होगी, आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी, मेरी नजरें तो गिला करती है, तेरे दिल को भी सनम तुझसे शिकायत होगी, मेरे બિલકુલ. આજે જે ડે સ્પેશિયલમાં આપણે महबूब. આજે કિશોર કુમારની જે જન્મ જયંતિ 94મી જન્મ જયંતિ નિમિત્તે આ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું. ભૂષણજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. ફરી મળીશું ના વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.